પડતી જી આંખ છે પણ તારી ઉડવાની પાંખ છે. તો બાપુજી બકાલો વેસવા ભાજ્યા છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી મિત્રો. તો આજે એવું હતું ને કે કારખાને ગયા ને તેના પાવર કાપ હતો, તો પછી ત્યાંથી આપણે ફટાફટ ભાજ્યા અને ફૂઈનો ફોન આવેલો હતો કે રૂ વીણવાનું છે એમ. તો પછી રૂ વીણવા મોકલી દીધા છે બાયુને, અને આપણે અહીંયા છે ને ખેતરમાં આટો મારવા આવી ગયા છે. જો અહીંયા ડુંગળી છે મસ્ત મજાની, લાલ ડુંગળી છે. અને જો તમે આંબાના છોડવા કેટલા છે, મસ્ત થઈ ગયા છે. અને અમે તમને નાળિયેરી દેખાતી છે. વ્યૂ કેટલો મસ્ત આવે છે મિત્રો. ને આગળ છે ને નાળિયેરી બહુ મોટા થઈ ગયેલા છે. જો તમને દેખાડું, અહીંયા જો ધાણા છે, કોથમીરી, અને જો નાળિયેર તમને દેખાતા છે. જો મસ્ત નાળિયેર છે. અને જો મૂળા થઈ ગયા. જો મિત્રો, આ છે ને મીંઢોળનું ઝાડવું છે. આપણે જે લગ્નમાં જે મીંઢોળ વપરાય ને, ત્યાં મીંઢોળનું ઝાડવું છે. થડ જોવો તમે, કવડું મોટું ઝાડવું છે. અહીંયા મીંઢોળ છે. આપણે જોયું પણ ત્યાં જડતું નહોતું. તો અહીંયા જો આ છે ને મીંઢોળ આવી ગયેલું છે, એક જ દેખાય છે. જો મિત્રો, ફૂઈના ઘરેથી જો પીછા કેટલા મસ્ત ઝીડ્યા છે, નાના છે ને, મસ્ત. જોવો તમે, જો મિત્રો અહીંયા છે ને સીતાફળ છે. અત્યારે સીતાફળ તો નથી એકેય. અને અહીંયા જો તમે આંબલીના કાયતરા પાછા પાકી ગયેલા છે. તમને દેખાડો, આગળ પાકી ગયેલો હોય ને તો જો અહીંયા નીચે પડ્યો છે. જો તમે, જો કાયતરા પાકી ગયા છે. અમારી આંબલી છે ને ત્યાં હજી કાચા છે, પણ અહીંયા ફૂઈની આંબલી છે ને ના પાકી ગયા છે. મિત્રો, આપણે દાદાને ઘરેથી સીપીએ લાવ્યા ને, તો એ તો પાછળ લઈ ગયા હતા. અને આજ રજા છે તો છે ને તો અહીં ફૂઈના ઘરેથી આપણે કપા હોડોને સીપીએ લઈ લઈએ. જો અને આજ છે ને નેદરા સીપીએ છે ને કપા હોડી નાખી. જો હિસકા છે 2, અને તમે પોપૈયા જો મિત્રો, અવારના વરમાં પોપૈયા છે ને ભૂકા જ કાઢી નાખી. જો તમે કેટલા પોપૈયા, એક અહીંયા છે, એક હમીન સાઈડમાં છે, 2-3 અહીંયા છે. પોપૈયા પાકી ગયા છે મિત્રો. છે ને અહીંયા રુદ્રાક્ષનું ઝાડવું પણ છે. જોવા તમે અહીંયા જો નાના છે ને રુદ્રાક્ષ આવી ગયા છે. જો તમને ફૂલ દેખાતા છે અને નાના દેખાતા છે રુદ્રાક્ષ. અને જો આપણે સીપીઓ ખંભે નાખી દીધો છે. અહીંયા જાસૂદનું ફૂલ છે. લે મેહુલભાઈ, જો આ છે ને ઉમરાનું ઝાડવું છે. જો તમે ઉમરો જો, અહીંયા શીકુડી છે. અને આ બધું છે ને વાંસ છે. જો વાંસમાં કેટલો પવન મસ્ત આવે છે. આપણું બિશન આપણે સંભાળી દીધું છે. જો મિત્રો છે ને કપા ખૂટતો હોય ને તે ભાઈ છે ને રોવા મળ્યો. અમારા પાર્થભાઈ રોવા મળ્યો છે ને, તો પછી છે ને એને આપણે પતંગ ચડી દીધો. જો ફિરકી અહીંયા પડી છે, અને પતંગ જો અહીં માથે પૂંછડું બાંધી દીધું છે આપણે. જો તમને ઝાખો કદાચ દેખાતો હોય તો. ભાઈ પતંગ ચડાવ્યા કરશે અને આપણે પાછા કપા ખૂડવા વહી જઈએ. તો હું જાઉં ને ભાઈ, તો તું એકલો ચડાવીશ ને? છે સારું, હાલો. તો હું છે ને કપા ખૂડવા ભાગું પાછો.
આજ તો છે ને કપાસ ક્યાંય ને વાળ ના કંઈ ઠેકાણા નહીં રહ્યા. જો તમે આ બધું છે ને એટલો કપાસ ખેઈને છો અને આ બધું એટલો ખેઈને છો છે. તો આજમાં એટલું કામ કરી નાખ્યું છે અને અમુક કપાસ છે ને એ આપણે રાવા દીધા છે. જો એટલામાં છે અને એ થોડોક છે કપા. એમાં એવું છે કે એમાં વાલોળ છે ને તે થોડુંક રાવા દીધું છે કે વાલોળ થાય ને ત્યાં તો કપાસને રાવા દે પછી એને આપણે ખેંચી લઈશું. હાલો મિત્રો તો છે ને કપાસ ખેંચી નાખ્યો છે. હવે કાલમાં પાછો ખેંચશું. તો આજ આપણે પાછા ઘરે રહી જઈએ. અને તો 2 પોપૈયા રાવા દીધા છે. આ એક નાનો છે અને આ પોપૈયો થોડોક મોટો છે. મિત્રો હવે કપાસ છે ને ખેંચી નાખ્યો અને રૂ બધું છે ને એક જગ્યાએ ભેગું કરી નાખ્યું છે અને હવે તળાતા જવા દેવાનું છે. તો અહીંયા બાંધવા મીણા છે સાવા દેવું ને કાકી. તો તમે આ 5 મણ જેવું છે એકમાં મવરાઈ દીધું છે. ઠેકડા માર તો રૂ પર ઠેકડા માર. અમારા પાર્થભાઈ જો તું રંબા મીણા છે એનથી અંબાઈ નહીં ને એટલે પછી એને થોડોક મોટો બનાવી દીધો. હા હાલો તું તોડીને આપો મને. વાહ હાલો હારી હારી આપજો. હાલો બધાને કહી દે હાલો તું ખાવા કહી દે. બસ હવે તું રંબા મીણા તોડવા માંડ. તોડ કેટલી છે હવે? એક જ છે. હા ઉભો રહો વાત. પાર્થભાઈ હવ હા બાય બાય કીજો બધાને. બાય બાય. હાલો તુર ખાવા કેતા. તું ખાવાનો. હાલો તુર ખાવા. તું ખાવાનો. જો તો હવે છે ને ગાંહડી છે ને સિવાવા મળી છે. જો આ છે ને આગળ સિવાઈ જવાની છે. તો આને છે ને 3 સાઈડ મેં તો સિવાઈ ગઈ છે. આ એક સાઈડ હવે બાકી રહી છે. આગળ આ સોંટ ઉપર વાઈ જાય ને એટલે પછી એ સીવી નાખવાનું છે. એટલે પછી ડાયરેક્ટ સીધું વાહનમાં જ ચડાવવાનું રહે. મિત્રો અમારે છે ને રસ્તાનું કામ શરૂ છે. તે રસ્તાની 2 સાઈડ હોય ને એ જીસીબી સારું કરવા આવ્યું છે. તો અમારે પાર્થભાઈ છે ને જીસીબી જોવા રોડ પાસે આવી ગયા છે. જીસીબી જોવા આવ્યો હતું એમ. અને આ બધું જો અહીંયા રૂની ગાંહડીઓ છે ને એ બધી હાંધવા મળ્યા છે. તો તમે જેસીબી જો વાડ હેરી કરે છે. હા દાદા હું બંધ કરો છો કે ખોલો છે? જો આમ હમું જો ઓલા બાજુ જો દેખાનું જીસી જો છે પાવડી છે ને ના પાડી ગયો. આ ગાંહડી છે ને આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે. અને આમાં આવે છે ને એક બાજુ બાકી રૂ છે ખાલી હવે. પાર્થભાઈ છે ને પેલો કાન વાળું લાવેલા છે. કાન પટ્યું શરૂ કર કાન ઊંચા કર. એમ નહીં દબાઈ એટલે કાન ઊંચા થાય. જો સસલો બની ગયો ને. વિભૂતિબેન આગળ કાંઈક ગીત ગાતા હતા. હું વિભૂતિબેન ગાતા હતા? ભણતર ત્રીજી આંખ છે, ભણતર ઉડવાની પાંખ છે, ભણતર વિના જિંદગી ભય લાગે છે. ભણતર ત્રીજી આંખ છે, ભણતર ઉડવાની પાંખ છે. આવું ક્યાંથી શીખાયું? ભોળાદાદાના વિડીયોમાં આવે. તો અમારા છોકરા છે ને એ બધા ભોળાદાદાના વિડીયો જોતા હોય. કોમેડી બકુલભાઈના વિડીયો બધા. જો એક દૂધી છે ને એ આપણે બી હાટુક રાખેલી છે. તો હવે હાંસ પડી ગઈ છે અને આપણે જો જેકેટ ઠપકાર લીધું છે ટાઈટનું. અને અમારે દવણું લેવા જવાનું છે. લાઇટ નહોતી આપણે દવણું મૂકેલું હતું. લાઇટ આવી ગઈ હોય તો આપણે દવણું લેવાનું છે. જો દાળીયાની મોટર આવી ગઈ છે અને અહીંયા બાજુમાં છે ને બકરા બેહારેલા છે. એટલે ઘેટા ને એવું છે ને એ ખેતરમાં આટો મારે છે બધું. જો તમે
ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.